નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી દુનિયાની સફર કરીએ જે આપણા વ્યવસાયિક અને અંગત જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઈ-કમ્યુનિકેશનની. આજે આપણે તેના મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું અને એ પણ જાણીશું કે તેને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય. સારું, તો આજે આપણે શું શીખવાના છીએ? આપણે શરૂઆત કરીશું કે વ્યવસાયમાં વાતચીતની રીતો કેવી રીતે બદલાય છે. પછી ઈ-કમ્યુનિકેશન એટલે શું અને તેના કયા કયા પ્રકારો છે તે જોઈશું. અને છેલ્લે જે સૌથી અગત્યનું છે એટલે કે ઈમેલ, તેના વિશે વિગતવાર વાત કરીશું, તેના નિયમો અને કેટલાક સરસ ઉદાહરણો પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. એ સમજવું જરૂરી છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. એક સમય હતો જ્યારે પત્ર વ્યવહાર પર બધું ચાલતું હતું, પણ જેમ જેમ દુનિયા ઝડપી બની એ જૂની રીતો હવે પૂરતી નહોતી રહી. જરા વિચારો, પહેલાંના જમાનામાં એક પત્ર મોકલીએ તો દિવસો કે અઠવાડિયા લાગી જતા અને ખર્ચ પણ થતો. એની સામે આજે જુઓ, ઈ-કમ્યુનિકેશનથી સંદેશો પળવારમાં દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે, એ પણ લગભગ મફતમાં. આ જ તો ક્રાંતિ છે. હવે સવાલ એ થાય કે આ ઈ-કમ્યુનિકેશન શબ્દ આપણે વાપરીએ છીએ, પણ એનો ચોક્કસ અર્થ શું છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, નામ ભલે મોટું લાગે પણ મતલબ બહુ સીધો સાદો છે. જ્યારે પણ આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન જેમ કે કમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે કરીએ તો એને ઈ-કમ્યુનિકેશન કહેવાય. અહીં ઈનો મતલબ છે ઇલેક્ટ્રોનિક. બસ આટલું જ. આ કોઈ એક વસ્તુ નથી હો, આ તો આખું એક સાધનોનું બંડલ છે. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ઇન્ટરનેટ, ઈમેલ આ બધું જ ઈ-કમ્યુનિકેશનનો ભાગ છે. આ બધા સાધનો ઇન્ટરનેટ દ્વારા જોડાઈને આપણી વાતચીતને એકદમ સરળ બનાવી દે છે. સારું, તો આ ઈ-કમ્યુનિકેશનના કેટલા પ્રકારો હોય છે? એના ઘણા અલગ અલગ સ્વરૂપો છે અને દરેકનો પોતાનો ખાસ ઉપયોગ છે. જોવા જઈએ તો ઈમેલ, વોટ્સએપ જેવા ઇન્સ્ટન્ટ મેસેજ, વેબસાઇટ્સ, વિડિયો કોલ, ઓડિયો મેસેજ આ બધા જ ઈ-કમ્યુનિકેશનના સ્વરૂપો છે. પણ આપણા માટે ખાસ કરીને પ્રોફેશનલ દુનિયામાં સૌથી અગત્યનું છે ઈમેલ. તો ચાલો આજે આપણે એના પર જ ઊંડા ઉતરીએ. ઈમેલને ખાલી એક મેસેજ ન સમજતા. એ આજની દુનિયાનો એમ કહી શકાય કે ઔપચારિક પત્ર છે. મોટા મોટા બિઝનેસ સોદાથી લઈને નોકરીની અરજી સુધી બધું જ ઈમેલ પર થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો ઈમેલ મોકલવા અને મેળવવા માટે તમારે બસ બે વસ્તુ જોઈએ: એક ઈમેલ એડ્રેસ અને ઇન્ટરનેટ કનેક્શન. પછી ભલે તમે કમ્પ્યુટર પર હો કે મોબાઈલ પર, સંદેશો તરત જ પહોંચી જશે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. ઈમેલ લખવો એ પણ એક કળા છે અને એના કેટલાક નિયમો છે જેને આપણે પ્રોફેશનલ શિષ્ટાચાર કહી શકીએ. ચાલો એને બરાબર સમજીએ જેથી આપણો ઈમેલ હંમેશા પ્રભાવશાળી લાગે. પહેલી વાત, ઈમેલ કોને મોકલવો છે? અહીં 3 ખાના હોય છે: ટુ, સીસી અને બીસીસી. ટુમાં મુખ્ય વ્યક્તિનું નામ આવે. સીસી એટલે કે કાર્બન કોપી. એમાં એવા લોકોને રાખવામાં આવે જેમને વાતની જાણ કરવી જરૂરી હોય. અને બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી, જેનો ઉપયોગ ગુપ્તતા માટે થાય છે. આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમે કોઈ ટીમ પ્રોજેક્ટ પર કામ કરો છો. ત્યારે તમે બધા ટીમના સભ્યોને સીસીમાં રાખશો જેથી બધાને ખબર પડે કે શું વાતચીત ચાલી રહી છે. પણ જો તમારે ઘણા બધા લોકોને એકસાથે કોઈ ન્યૂઝલેટર મોકલવું હોય તો તમે બીસીસીનો ઉપયોગ કરશો જેથી કોઈ એકબીજાના ઈમેલ એડ્રેસ જોઈ ન શકે. હવે વાત કરીએ ઈમેલની અંદર શું લખવું. 4 વસ્તુઓ હંમેશા યાદ રાખવાની. પહેલું, વિષય એટલે કે સબ્જેક્ટ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. બીજું, યોગ્ય સંબોધન જેમ કે ડિયર સર. ત્રીજું, તમારો સંદેશ ટૂંકો અને મુદ્દાસર હોવો જોઈએ. અને ચોથું, અંતમાં તમારું પૂરું નામ અને સંપર્ક વિગતો સાથે વ્યવસ્થિત સમાપન કરવું. અને હા, સેન્ડ બટન દબાવતા પહેલા 3 વાતો ખાસ ચકાસી લેવી. તમારી સહી એટલે કે સિગ્નેચર. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.